જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાને ગુણોની ચર્ચા 5મા શ્લોકથી ચાલુ કરી. 19મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે જે દ્રષ્ટા, જે વિવેકી પુરુષ આ જે કંઈ પરિવર્તન થઈ રહ્યા છે એમના કર્તા તરીકે ત્રણેય ગુણો સિવાય કોઈને જોતો નથી. ન અનુપશ્યતિ, આ ત્રણેય સિવાય, આ ત્રણ જ છે જે કંઈ કરવા વાળા છે, આ ત્રણેય ગુણો છે અને એ કોઈને જોતો નથી. અને જે ગુણે ભેહી પરમ વેતી, એને પાર પામી જાય છે. મદભાવમ સહ અધિગચ્છતિ, તે મારા ભાવને પ્રાપ્ત કરી લે છે. એવું 19મા શ્લોકમાં વાત કરી. પછી હજી આગળ જઈને ભગવાને 20મા શ્લોકમાં એવું કીધું કે અમૃતમ અશ્નુતે, આ શરીરને ઉત્પન્ન કરનારા આ જે ત્રણેય ગુણો છે એ ત્રણેય ગુણોને અતિક્રમણ કરી જાય છે. જે શરીરને, જે દેહધારી વિવેકી મનુષ્ય આ શરીરને ઉત્પન્ન કરનારા એતાન ત્રીન ગુણાન અતિત્ય, આ ત્રણેય ગુણોને પાર થઈ જાય છે, અતિક્રમણ કરી જાય છે. તો ભગવાને ચોખવટ કરી કે જન્મ, મૃત્યુ, જરા, દુઃખેહી વિમુક્તેહી, આ જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુઃખ રહિત થઈને અમૃતમ અશ્નુતે, બે બાબત ભગવાને 19મા શ્લોકમાં ભગવાને એવી વાત કરી, એવું વચન આપ્યું કે સમદ ભાવમ અધિગચ્છતિ, તે મારા ભાવને, મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. અને 20મા શ્લોકમાં ભગવાને એવું વચન આપ્યું કે સમૃતમ અશ્નુતે, તે અમૃત મેળવે છે, અમૃતને પ્રાપ્ત કરી લે છે, અમરત્વને પ્રાપ્ત કરી લે. અમરત્વ એટલે ભગવાન સાથે ભળી જવું, એમ વિશાળ અર્થમાં જોઈએ તો. આપણે જે અમરફળની વાતો કરીએ છીએ ને, એ કવિઓની સૃષ્ટિમાં આવે, બ્રહ્માંડની સૃષ્ટિમાં નહીં. એ જે અમરત્વ છે એ કવિ સૃષ્ટિ છે, બ્રહ્મણ સૃષ્ટિ નથી એની. હવે ભગવાને આવી બધી વાત કરી. અત્યાર સુધી પહેલા બીજા શ્લોકમાં કીધું સાધમર્યતામાં મારી સહધર્મતાને જે પામે છે એમને ગુણ અસર નથી કરતો. ત્યાર પછી 20મા શ્લોકમાં તો મારા ભાવને પ્રાપ્ત કરી, 19મા શ્લોકમાં મારા ભાવને પ્રાપ્ત કરી લે છે. 20મા શ્લોકમાં અમૃત મેળવે છે. એટલે હવે અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન આટલી બધી ઝીણવટભરી વાતો કરી રહ્યા છે ગુણો વિશે, તો આ કાંઈક તો છે. ભગવાને 20મા શ્લોકમાં તો દેહ સમુદ્ભવાન શબ્દ વાપર્યો છે. આ શરીરને ઉત્પન્ન કરનારા છે. ત્રણેય ગુણો છે, કેવા છે? દેહ સમુદ્ભવાન, શરીરને ઉત્પન્ન કરનારા છે. એટલે હવે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. બહુ લાંબુ પ્રકરણ અત્યાર સુધી ચાલ્યું. ભગવાન એક ધારા વક્તા અને અર્જુન, એ વસ્તુ ભૂલી જાઓ કે હવે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. એ તો એક ક્યારનો 2, 3 અધ્યાયથી ભગવાને એમને કદાચ મનાવી લીધો હશે, પણ અર્જુનને ખબર પડી ગઈ છે કે હું અત્યારે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છું, વિશ્વરૂપ દર્શન વખતે ખુદ ઠાકુર એમ બોલે છે કે વર્ષો સુધીની તપશ્ચર્યાઓ કરનારાઓ, ઋષિઓ, મહાન વ્યક્તિઓ, મહાપુરુષોએ મારા આ રૂપ કોઈએ નથી જોયું. તું પહેલો છો અર્જુન. મારું આ રૂપ જોવા વાળો, આ વિશ્વરૂપ હજી સુધી કોઈએ નથી જોયું. યાર, તું પહેલો વ્યક્તિ છો. અનંત વર્ષોની તપશ્ચર્યા કરવા વાળા, અનંત વર્ષો સુધીની, એમને પણ ખબર નથી કે મારું આવું રૂપ છે અને હું તને સામે ચાલીને. એટલે અર્જુન જાણી ગયા છે કે ભગવાન મારી ઉપર અત્યંત કૃપાપાત્ર થયા છે, માટે જે કંઈ મનમાં આવે, જે પૂછવું હોય એવું પૂછી લો. યુદ્ધની વાત હવે કોરાણે રહી ગઈ છે, સાઈડમાં મુકાઈ ગઈ છે. અને અર્જુન આ ગુણો વિશે જાણી અને ભગવાનને પ્રશ્ન કરે છે. 21મો શ્લોક. અર્જુન હોવાચ, અર્જુને કહ્યું. અહીં ખરેખર અર્જુનની કૃપા આપણા ઉપર છે કે આટલી બધી ઝીણવટભરા પ્રશ્નો કરી અને ભગવાન પાસેથી માહિતી લે છે. અર્જુન શું પ્રશ્ન કરે છે ભગવાનને કે કેહી લિંગેહી ત્રીન ગુણાન એતાન અતિતે ભવતી પ્રભો કિમ આચારઃ કથમ ચ એતાન ત્રીન ગુણાન અતિવર્તતે. પ્રભુ એટલે હે પ્રભુ, એતાન ત્રીન ગુણાન અતિતે, એતાન એટલે આ, ત્રીન એટલે ત્રણેય ગુણોથી, અતિતે
અતીત પુરુષ, તમે હમણાં વાત કરી કે આ ત્રણેય ગુણથી જે અતિક્રમણ કરી જાય છે તે અમૃત મેળવે છે ને. એટલે અર્જુન પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, એતાન ત્રીન ગુણાન અતીતે, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કેહી લિંગેહી ભવતી, કયા કયા લક્ષણો ધરાવે છે, કયા કયા લક્ષણોથી યુક્ત છે, મને કેમ ખબર પડે કે આ સામેનો વ્યક્તિ છે ગુણાતીત છે? મારે કંઈક ઓળખાણ તો થવી જોઈએ, હું એને ઓળખી તો શકવો જોઈએ. આટલા હજારો લોકો એક સરખા દેખાય છે, હજારો લોકોનો એક સરખો પહેરવેશ છે, તેમાંથી મને કેમ ખબર પડશે કે ગુણાતીત કોણ છે? એટલે પૂછે છે કેહી લિંગેહી ભવતી, તે કયા કયા લક્ષણોથી યુક્ત છે. કિમ આચારઃ, એમનું આચરણ કેવું હોય છે? કિમ આચારઃ, તેમનું આચરણ કેવું હોય છે? અને હજી પ્રશ્ન પૂછે છે ચ, અને કથમ એતાન ત્રીન ગુણાન અતિવર્તતે, આ ત્રણેય ગુણોને કથમ અતિવર્તતે, એ કેવી રીતે ઓળંગી શકે છે, કઈ રીતે ઓળંગી શકાય છે? જે વ્યક્તિ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી ગયો છે એમ એ કેવા લક્ષણોથી યુક્ત છે? તમે મને લક્ષણો કહો, જેથી કરીને મને ખબર પડે કે આ ત્રિગુણાતીત છે. બીજું, એ આચરણ કેવું કરતા હોય છે, જેથી કરીને હું કોઈના આચરણ જોઈને નક્કી કરી શકું કે આ ત્રિગુણાતીત છે. અને હજી તમે મને એ સમજાવો, તમે ગુણો વિશેની, એના સ્વરૂપ વિશેની, એની વૃત્તિઓ વિશેની વાત કરી, પણ એમને પહેલે બહાર મારે કેવી રીતે જવું, એનું અતિક્રમણ કેવી રીતે કરવું, એ તમે મને સમજાવો. અર્જુને બહુ સરસ ત્રણેય પ્રશ્નો કર્યા છે, અને ભગવાન હવે પહેલા પ્રશ્નનો ઉત્તર આગળના 2 શ્લોકમાં આપશે, એના લક્ષણોની વાત કરશે. એટલે અર્જુનને જાણવાની ઈચ્છા, જેટલી જેટલી જગ્યાએ અર્જુનને જાણવાની ઈચ્છા થઈ છે, બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ થયું, ત્યારે એમની પહેલાના શ્લોકમાં તો અર્જુને એવું કીધું કે મારા વિશે જે શ્રેયસ્કર હોય, મારા માટે જે કલ્યાણકારી છે, સાધી મામ, તે મને તમે કહો. હું તમારી શરણે આવ્યો છું, મારું કલ્યાણ જેમાં છુપાયેલું છે તે મને કહો. હવે મારી વાત નથી અર્જુનની, બધાની વિશેની અર્જુન વાત કરે છે. આટલો જ્ઞાની થઈ ગયા છે અર્જુન હવે. એટલે અર્જુનની જાણવાની ઈચ્છા કે ગુણાતીતના લક્ષણો કેવા છે. તમે ગાય નથી જોઈ તો તમને હું એમ કહું કે ભાઈ જંગલમાં જાઓ, તમને ગાય સામી મળે તો એમને પગે લાગજો. એટલે તમે મને એમ કહેશો કે ભાઈ ગાય કેવી હોય? એટલે હું એમ કહું 2 સિંગ હોય, 2 કાન હોય, 2 આંખો હોય, 2 નસકોરા હોય, 4 પગ હોય, પૂંછડું હોય, 4 આંચળ હોય. તો હવે તમારી સામે ભેંસ આવશે તોય તમે તો એને ગાય જ સમજી બેસવાના, કેમ કે મેં જે વર્ણન કર્યું છે એ બધું ભેંસને પણ લાગુ પડે. પણ મારે તમને કોઈ એવું લક્ષણ કહેવું જોઈએ કે એક જ ગાયે તમે ઓળખી જાઓ કે ના, એમણે કીધું હતું ને કે એની ગળા નીચે ચામડાની ગોદડી લટકતી હોય. આ બધું તો હોય જ, 4 પગ, આંચળ છે, કાન છે, નાક છે, આંખો છે, એ બધું તો હોવાનું, શીંગ છે. પણ જેના ગળા નીચે ચામડાની ગોદડી લટકતી હોય એ ગાય છે. આ એનું સોલિડ લક્ષણ થયું. એમ અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન કેહી લિંગેહી એતાન ત્રિગુણાન ભવતી, આ ત્રણેય ગુણોને ઓળંગી જવાવાળા વ્યક્તિઓના લક્ષણો કેવા છે, મને કેમ ખબર પડશે આ ત્રણેય ગુણ છે? આપણે चित्रकूट के घाट पर भई संतन की भीड़, चंदन घसे तुलसीदास ने तिलक करे रघुवीर. હવે તુલસીદાસ જેવા જો ભગવાનને ન ઓળખી શકતા હોય અને હનુમાનજીએ આવી સાખી બોલવી પડતી હોય તો પછી હું અને તમે કેવી રીતે ઓળખી, અર્જુન કેવી રીતે ઓળખી શકવાના? એટલે ભગવાનને પ્રશ્ન કર્યો છે એ પણ બહુ સ્વાભાવિક. તમે મને એમના લક્ષણો કહો. બીજું, એક કેવા લાગે છે? સાધારણ મનુષ્ય જેવા લાગે છે કે એમનાથી અલગ લાગે છે? આપણે જે બધા છીએ એવા જ લાગે છે? દાખલા તરીકે હું તમને એમ કહું સંન્યાસી, તો સંન્યાસી કેવો હોય આવો. હું એમ કહું સાધુ, તો એ કેવો હોય? તો કે ભાઈ એને આવા કલરના કપડાં પહેર્યા છે, આને સફેદ કલરના પહેર્યા છે, આને ભગવા કલરના પહેર્યા છે, આને જટા વધારી હશે, આને મુંડન કરાવેલું હશે, આને ચોટલી રાખી હશે, આવું પહેર્યું હશે, આવું કર્યું હશે.
અને રાખ ચોપડી હશે તો એ આ સંપ્રદાય છે, આ છે. એમ આ જે ત્રિગુણાતીત થઈ ગયેલો છે એ સાધારણ મનુષ્ય કરતા એનામાં શું અલગ શું છે, એમ કેવી રીતથી હું એને ઓળખું, મને ખબર કેમ પડે કે આ ગુણાતીત છે? એટલા માટેનો આ પ્રશ્ન છે. પછી ભગવાનને અર્જુન બીજો પ્રશ્ન કરે છે કે કિમ આચાર હોય, એનું આચરણ કેવું છે? ગુણાતીતના આચરણ કેવા હોય છે, એ કેવી આચરણ કરે છે, એમની દિનચર્યા કેવી હોય છે? જેમ કે હું ઉઠું છું તો સવારે સ્નાનાદિક કાર્ય કરી, નાસ્તો કરી, મારા પરિવારના અને મારું જીવન નિર્વાહ માટેના કામે લાગું છું, આખો દિવસ કામ કરી સાંજે પાછો ઘરે આવું છું. તો જે ગુણાતીત વ્યક્તિ છે એ કેવું કરે છે, એમની દિનચર્યા કેવી છે, એમની રાત્રિચર્યા કેવી છે, રાત્રિ કેવું એ વર્તન કરે છે, એ સાધારણ મનુષ્ય જેવું જ જીવે છે કે કંઈક અલગ પ્રકારનું હોય છે? અને જો એ અલગ હોય છે તો એ કેવું હોય છે કે જે મને ઓળખાણ થઈ શકે? એમની રહેણી કહેણી, એમનું ખાનપાન, એમનું સૂવું, બેઠવું, હરવું, ફરવું, એમની સાથેના બીજા વ્યક્તિઓ સાથેના સંબંધો, આ બધું કેવું હોય છે મને તમે કહો યાર. અને છેલ્લો પ્રશ્ન અર્જુન કરે છે, કથમ ચ એતાન ત્રિગુણાન અતિવર્તતે. હે પ્રભુ, તમે જે કાંઈ આટલી બધી વાતો કરી કે ગુણો આવા છે, એમનું સ્વરૂપ આવું છે, એમની વૃત્તિ આવી છે, અને છેલ્લે તમે 19મા શ્લોકમાં એવું કીધું કે જે આ ગુણાને અતિક્રમણ કરે છે, ગુણોનું, મદભાવમ સ અધિગચ્છતિ, તે મારા ભાવને પ્રાપ્ત કરી લે છે. અને પાછા તમે બીજા શ્લોકમાં એવું પણ કહો છો કે આ દેહને ઉત્પન્ન કરનારા ગુણોને જે પહેલે પાર જતા રહે છે, એ આ ત્રણેય દુઃખમાંથી, જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાના દુઃખ રહિત થઈ અને અમૃતને મેળવે છે. તો હવે તમે મને એ કહો કે મારે ગુણાતીત થવું હોય, મારે એમનું અતિક્રમણ કરવું હોય, મારે આ જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનો મને સતાવે છે, મારા સ્વજનોના મૃત્યુ મને અત્યારે સતાવે છે, આ યુદ્ધ મેદાનમાં હું જેમને મારવાનો છું એમનું મૃત્યુ સતાવે છે, આવનારી પેઢી કેવી જન્મવાની છે એ મને સતાવે છે, હું વૃદ્ધ થઈને પછી આ કેવી રીતથી યાદ કરી શકીશ, હું કેવી રીતથી આ સહન કરી શકીશ, એ બાબત મને સતાવે. તો મને એ દુઃખ રહિત થવા માટે અને આ અમૃતને પ્રાપ્ત કરવા, તમારા ભાવને મેળવવા માટે પ્રભુ કહો કે કથમ ચ એતાન ત્રીન ગુણાન અતિવર્તતે. આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કેવી રીતે કરી શકાય? અર્જુનના 3 પ્રશ્નો છે કે આ ત્રિગુણાતીત વ્યક્તિના લક્ષણો ક્યાં છે, એમનું આચરણ કેવું છે, અને આ ત્રિગુણાતીત થવા માટે શું કરી શકાય, શું કરવું જોઈએ, મને સમજાવો. સરસ મજાનો આપણા મનની વાત અર્જુને અહીં કરી છે. સરસ મજાનો શ્લોક કે કેહિ લિંગેહિ ત્રીન ગુણાન એતાન અતિતે ભવતિ પ્રભો કિમ આચાર કથમ ચ એતાન ત્રિગુણાન અતિવર્તતે. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.